રાજપારડીમાં 27મી એપ્રિલના રોજ ગૃહપ્રધાન અમિત શાહની જાહેર સભાના કારણે ભરૂચ નર્મદા જિલ્લાના દરેક તાલુકા અને ગામોના તમામ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોને પોલીસ દ્વારા ગેરકાયદેસર અટકાયત અને ધરપકડના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી। પોતાની મા બેન બેટીઓ પર કોઈ વાત આવે ત્યારે શસ્ત્રો ઉઠાવી લેતા હોય, પરંતુ પાછલા એક મહિનાથી શાંતિપૂર્ણ રીતના ચાલતા આંદોલનને જાણે ઉચડવા માટે, ઉશ્કેરવા માટે અને બંધારણીય હકોનું હનન કરવા માટે પોલીસ જ્યારે અહીંયા પ્રયાસ કરી રહેલી હોય ભરૂચની અંદર, તેમ 27/4/2024ના રોજ રાત્રે 1 વાગે મારી પોતાની બંધારણીય ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરી મા બેન સામે ગાળો દઈને પીઆઈ અમારા રાજપૂત સમાજના યુવાનોને અટકાયત કરે તો એ પીઆઈને પણ અમે કહેવા માગીએ છીએ કે કાયદાની ઉપરવટ જવાનો તમને કોઈ અધિકાર નથી અને આ જિલ્લામાં કાયદો સૌથી મહત્ત્વની વસ્તુ છે। તો આ જિલ્લા સમાહર્તા અને ચૂંટણી અધિકારીને પણ અમે આ તબક્કે એ વિનંતી કરવા આવ્યા છીએ કે અમારા આંદોલનને કૂચલી કાઢવા માટે એક પાર્ટીના ઈશારા સ્વરૂપે, એક પાર્ટીના દોરી સંચાર હેઠળ અમારા કાર્યકર્તાઓને અપમાન કરવા માટે, અમારા કાર્યકર્તાઓને મોરલને ડાઉન કરવા માટે, અમારા કાર્યકર્તાઓની જે લાગણી છે એને ઉશ્કેરી અને કંઈ ખોટું કૃત્ય કરાવવા જ્યારે આ અમુક અધિકારી જ્યારે આ પ્રકારનું વર્તન કરતા હોય તો જિલ્લા ચૂંટણી અધિકારીએ એનું સંજ્ઞાન લઈને ખૂબ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થાય એવી પ્રોસિજર કરવી જોઈએ અને ભવિષ્યમાં કોઈ રિએક્શન ન આવે એની જવાબદારી પણ જિલ્લા આપણા ચૂંટણી અધિકારીએ લેવી પડશે એવી સાહેબને વિનંતી કરી।